વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે ગયા વિડિયો લેક્ચરમાં લેન્સ વિશેની વાત કરી. એની અંદર આપણે જોયું તો કે ભાઈ લેન્સ છે એની વ્યાખ્યા જોઈ. ત્યાર પછી લેન્સના વિવિધ પારિભાષિક શબ્દો જેવા કે લેન્સના વક્રતા કેન્દ્રો, લેન્સના મુખ્ય અક્ષ, પ્રકાશીય કેન્દ્ર, અભિચારી કેન્દ્ર, અપચારી કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. આ બધી વાત છે એ ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈ. આજે આપણે જે જોવાનું છે એ આ છે કે ભાઈ બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા વિવિધ પ્રતિબિંબ. તમને યાદ હશે કે આપણે અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા વિવિધ પ્રતિબિંબો જે છે એની વાત છે એ આપણે શરૂઆતની અંદર જોઈ અને એ પ્રતિબિંબ મેં તમને દોરી દીધેલા. એવી જ રીતે હવે આપણે બહિર્ગોળ લેન્સ વડે છે એ રચાતા પ્રતિબિંબની વાત જોવાની છે. એમાં પહેલી વાત આપણે જોઈએ તો જો વસ્તુનું સ્થાન. તો પહેલા આપણે લઈશું હંમેશા અનંત અંતરે. વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે. હવે એની અંદર સૌથી પહેલા છે કે જો તમને બહિર્ગોળ લેન્સ છે તમારી પાસે તો મિત્રો ખરેખર પણ હોય, કદાચ તમારી પાસે તમે લઈ જાઓ તો રાઉન્ડ વાળી બંગડી જેવું પણ હોય. પરીક્ષાની અંદર જો આ પૂછાય તો તમારે આવી રીતે છે એ બહિર્ગોળ લેન્સ છે એ દોરવાનો. તમારે બંગડીની મદદથી પણ તમે દોરી શકો, બરાબર છે. અને તમે આવી રીતે ચપકાર કરી અને પણ તમે દોરી શકો. પહેલા આવી રીતે બે લેખર દેવાના પોઈન્ટ, બરાબર છે. પછી તમારે આવી રીતે બંગડી મૂકી અને બે બંગડી જ્યાં છેદે બે સામસામે એવી રીતે તમારે દોરી નાખો. તો આ જે છે એ આપણે શું લઈશું તો કે બહિર્ગોળ લેન્સ. હવે આ એનું પ્રકાશીય કેન્દ્ર. ત્યાર પછી આ જે હું દોરું છું એ એનું આવશે મુખ્ય અક્ષ. હવે આ મુખ્ય અક્ષ આવ્યો તો તમને મેં શીખવાડ્યું એમ કે આને આ છે એ એનું F. અહીંયા છે એ C એટલે વક્રતા કેન્દ્ર. આપણે જોયું તો કે ભાઈ લેન્સ જે છે એમાં વક્રતા કેન્દ્રો કેટલા આવેલા છે એની આપણે વાત જોઈશી. તો કે લેન્સની અંદર વક્રતા કેન્દ્રો છે એ બે છે, બંને સાઈડ આવેલા. હવે આપણે પ્રકાશના કિરણો છે એ અનંત અંતરેથી આવે છે. ક્યાંથી આવે છે મિત્રો? અનંત અંતરે. એટલે તમે જુઓ તો કે આવી રીતે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો. આપણે શું લખ્યું છે? વસ્તુનું સ્થાન ક્યાં લખ્યું છે? તો કે વસ્તુનું સ્થાન આપણે લખ્યું છે અનંત અંતરે. હવે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો જે છે એ એક જગ્યાએ બહિર્ગોળ લેન્સમાં કેન્દ્રિત થાય છે. તો એ મુખ્ય કેન્દ્ર એનું જે છે ત્યાં છે એ કિરણો છે એ શું થાય છે? કેન્દ્રિત થાય. બરાબર છે. આ મુખ્ય કેન્દ્ર એ શું થાય છે? કેન્દ્રિત થાય. બરાબર. તો હવે અહીંયા આપણે આ જે છે એ કિરણો અહીંયા વાંકા વળ્યા અને આવી રીતે છે એ કેન્દ્રિત થયા. તો ત્યાર પછી છે હવે આપણે લખીએ કે પ્રતિબિંબ, આને તમે F1 q અને F2 q. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર. પછી પ્રતિબિંબનો પ્રકાર છે એ અત્યંત નાનો. પ્રતિબિંબનું માપ કયો કે પરિમાણ કયો? માપ કયો કે પરિમાણ? તો કે નાનું. એવું છે અત્યંત નાનું, ટપકા જેવું આપણને ત્યાં મળે છે. ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર. ત્રીજી વાત આપણે લખશું પ્રતિબિંબનો પ્રકાર. તો એમાં આવશે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને
ઉલટું. પ્રતિબિંબનો પ્રકાર છે એ આવશે વાસ્તવિક અને ઉલટું. તો આ એક આપણે એમ જોયું કે વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે. આવી રીતે આપણે આ જે અંતર છે પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે ને એને એની કેન્દ્ર લંબાઈ કહેવાય. શું કહેવાય છે? કેન્દ્ર લંબાઈ. તો અનંત અંતરેથી તમે આવી રીતે રાખો લેન્સમાં કોઈ પડદો અથવા તો આપણે નોટ રાખીએ છીએ જનરલી કે ચોપડી રાખીએ છીએ અને બારીમાંથી આપણે લેન્સ રાખી અને આવી રીતે એને સેટ કરીએ તો જે જગ્યા ઉપર અહીંયા નોટ ઉપર એનું પ્રતિબિંબ પડે એટલી એની કેન્દ્ર લંબાઈ હોય. એટલે કેન્દ્ર લંબાઈ ગોતવા માટે આ પ્રતિબિંબ છે એ ખૂબ અગત્યનું છે. આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે તમને આના પ્રયોગો આપણે કરાવીએ છીએ દર વર્ષે. આ વર્ષે પણ આપણે કરાવશું કે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે મુખ્ય કેન્દ્ર F પર એનું પ્રતિબિંબ મળે છે. એટલે કે આ જે અંતર આવ્યું જ્યાં એનું પ્રતિબિંબ મળ્યું ને એ લેન્સની કેન્દ્ર લંબાઈ થઈ. એટલે કેન્દ્ર લંબાઈ ગોતવા માટે આ પ્રતિબિંબ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બીજું છે એમાં વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન. બીજા પ્રતિબિંબની અંદર હવે આપણે વસ્તુનું સ્થાન જોવું છે તો એમાં આપણે લખવાનું છે કે વક્રતા કેન્દ્ર C થી દૂર. C થી દૂર અથવા તો આપણે એને C છે કેટલું હોય 2f2 થી દૂર. આ અંતર છે ને મિત્રો એ બે સરખું જ હોય. અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર હંમેશા 2f એટલે C થાય. બરાબર. પણ આપણે લખીએ છીએ C થી દૂર અથવા વક્રતા કેન્દ્રથી દૂર. આપણે પરીક્ષામાં એમ પૂછાય વક્રતા કેન્દ્રથી દૂર. હવે ફરી પાછો હું લેન્સ છે એ લેન્સ દોરું. લેન્સ અરીસા કરતા થોડું ધ્યાન રાખીને દોરવું પડે એમ છે. કારણ શું? નહીતર ઘણી વખત એવું થાય કે લેન્સ આપણે દોરીએ તો ખાઈ પીને જાડો થઈ જાય એક બાજુ અને એક બાજુ સારો પાતળો રહે કા ત્રાંસો થાય. એવું થાય. એવું ન થાય એટલા માટે આપણે થોડુંક લેન્સ છે એમાં ધ્યાન રાખવાનું. એટલે અરીસો તો આપણે એમને દોરતા હતા, તમે જોતા હતા, એમાં વાંધો નથી આવતો. તો આ જે છે એ આપણે 2f થી દૂર પ્રતિબિંબ છે એ મૂકવાનું છે. જો અહીંયા f આપણે લખીએ અથવા f1 અને અહીંયા લખીએ f2 અથવા તો 2f2 અથવા c 2f1 સોરી અહીંયા આપણે લખીએ f1 f2 અને અહીંયા 2f2 અથવા c2 અહીંયા c1 લખીએ કારણ કે એના વક્રતા કેન્દ્રો કેટલા છે લેન્સ ને 2. તો હવે અહીંથી આપણે પ્રતિબિંબ છે એ અહીંયા રાખવાનું છે. ક્યાં આપણે લખ્યું છે વસ્તુનું સ્થાન C થી દૂર. અહીંયા C અહીંથી C થી દૂર. હવે આપણે નિયમ પ્રમાણે બે કિરણો છે એ પસાર કરવાના. એક અહીંથી અને બીજું જે કિરણ છે ક્યાંથી પસાર થાય મિત્રો? એના પ્રકાશીય કેન્દ્રમાંથી. ક્યાંથી પસાર થાય? એના પ્રકાશીય કેન્દ્રમાંથી. એટલે આ એનું પ્રકાશીય કેન્દ્ર. હવે જ્યાં ભેગા થાય તો આમ તમે જુઓ અહીંયા ભેગા થાય. અહીંયા ભેગા થાય. બરાબર છે. તો એ જે જગ્યા ઉપર અહીંયા F2 માંથી શું થયું? પસાર થયું. એટલે કે અહીંથી પસાર થઈ અને અહીંયા ગયા. આ છે એ બરોબર મળ્યા. હવે અહીંયા પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવ્યું? તો કે ભાઈ પ્રતિબિંબનું સ્થાન છે એ F અને C ની વચ્ચે. F અને C ની વચ્ચે પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવ્યું? F અને C ની વચ્ચે. પ્રતિબિંબનું માપ પ્રતિબિંબનું માપ શું છે? વસ્તુ કરતા નાનું.
વસ્તુ કરતા નાનું અને પ્રતિબિંબનું પ્રતિબિંબ છે તેનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર શું આવશે? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. તો તમારે જુઓ મિત્રો, આ બે પ્રતિબિંબ છે એ તમારી નોટમાં લખવાના છે. હજી બીજા બે છે એ હું તમને દોરાવીશ, બધા દોરાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. પછી અંતર્ગોળના બે દોરાવું. એટલે આજે આપણે ટોટલ 6-7 આકૃતિઓ છે એ દોરવાની. આ બે આકૃતિ તમે બરાબર જોઈ લીધી છે. હવે છે એ આપણે બીજી આકૃતિ છે એ દોરીએ. જો બરાબર. હવે પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનું સ્થાન છે એ 2f પર અથવા તો c પર કે 2f પર, c પર અથવા તો 2f પર. તો અહીંથી છે આમ થયું, અહીંયા આવ્યું. બરાબર. તો હવે આમ છે આમ. હવે અહીંથી આ એનું પ્રકાશીય કેન્દ્ર. હવે C પર. હવે અહીંથી છે આ C પર આવ્યું. બરોબર છે. હવે આપણે છે એને અહીંથી પસાર થઈ અને આમ નોંધીએ. અહીંયા છે અહીંયા C પર. તો તમે જુઓ અહીંયા ક્યાં આવે છે? પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનું સ્થાન C પર, તો પ્રતિબિંબનું સ્થાન પણ C પર, એટલે કે 2f2 પર. પછી પ્રતિબિંબમાં વસ્તુના કદ જેવું, વસ્તુના કદ જેવું. પછી પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. ત્યાર પછી હવે આપણે જોવાનું છે f અને 2f ની વચ્ચે. શું જોવાનું છે? ચોથી આકૃતિ આપણે જોવાની છે f અને 2f ની વચ્ચે. શું જોઈશું? f અને c ની વચ્ચે એમ પણ લખાય, f અને c ની વચ્ચે એમ પણ લખાય, અને f અને 2f ની વચ્ચે એમ પણ લખાય. f અને c ની વચ્ચે હું થોડું લેન્સ છે એ મોટો દોરું. તો શું છે કે પ્રતિબિંબ છે એ વ્યવસ્થિત દૂર સુધી આપણે જોઈ શકીએ. વસ્તુ થોડીક મોટી છે એ આપણે દોરી શકીએ.
હવે અહીંયા બીજી વાત આપણે જોઈએ તો f અને 2f ની વચ્ચે જો f અને 2f ની વચ્ચે આ પ્રતિબિંબ. હવે આ એનું પ્રકાશીય કેન્દ્ર બરોબર. એ કઈથી પસાર થાય જો અહીંયા શું છે કે જ્યારે એના કિરણો પસાર થાય છે ને ત્યારે આપણે એના બે નિયમો બનાવેલા છે. એટલે આપણે નહીં એટલે મીન્સ કે નિયમ છે કે એક એનું કિરણ છે ને એ પ્રકાશીય કેન્દ્રમાંથી આમ પસાર કરવાનું, એક અહીંયા સીધું રાખવાનું. બરાબર છે. અહીંયા બે એરા છે એ આમ કરજો. હવે આ બે આમ થયા પછી બીજામાં શું કરવાનું ખબર તમને? આ કિરણ છે f માંથી પસાર કરવાનું. ક્યાંથી પસાર કરવાનું? f માંથી. અને બીજું કિરણ છે એ સીધું જવા દેવાનું. એટલે આ છે એ આમ f માંથી શું થયું? પસાર થયું. જો f માંથી પસાર થયું. હવે આ છે એને આમ સીધું જવા દેવાનું. બરોબર. એટલે અહીંયા પ્રતિબિંબ આપણને આ બે કિરણો છે એ ભેગા થયા. તો ક્યાં આવ્યું? 2f થી દૂર અથવા c થી દૂર. વસ્તુ કરતા કેવું આવ્યું પ્રતિબિંબ? મોટું. વસ્તુ કરતા મોટું. એટલે અહીંયા લખવાનું પ્રતિબિંબનું સ્થાન c થી દૂર. પ્રતિબિંબનું માપ વસ્તુ કરતા મોટું. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. બરાબર છે. તો આ f અને 2f ની વચ્ચે. હવે આપણે આ ચોથી, આ પહેલી હતી, આ ત્રીજી, આ ચોથી આકૃતિ હતી. હવે આપણે પાંચમી આકૃતિ દોરીએ. કેટલામી આકૃતિ દોરીએ? પાંચમી. તો એ છે અહીંયા પ્રતિબિંબ મૂકવા. વસ્તુ ત્યાં મૂકવાની છે. ક્યાં મૂકવાની છે વસ્તુ? તો વસ્તુ મૂકવાની છે મુખ્ય કેન્દ્ર f ઉપર. ક્યાં મૂકવાની? મુખ્ય કેન્દ્ર f ઉપર. આવી ગયું. હવે આ જ્યારે આપણે વસ્તુને f ઉપર મૂકીએ ત્યારે એનું પ્રતિબિંબ જે છે એ અનંત અંતરે મળે છે. ક્યાં મળે છે? આવી રીતે અનંત અંતરે. એટલે વસ્તુનું સ્થાન ક્યાં છે? આપણે f ઉપર, એટલે કે મુખ્ય કેન્દ્ર પર. આપણે શું લખશું? મુખ્ય કેન્દ્ર પર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે. વસ્તુ પ્રતિબિંબનું માપ અત્યંત મોટું અને પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. બરાબર. અને છેલ્લે f અને પ્રકાશીય કેન્દ્રની વચ્ચે જે અહીંયા આવે છે આભાસી, એ એક પ્રતિબિંબ હવે તમે દોરજો. હવે હું તમને અંતર્ગોળ લેન્સ જે છે એના બે પ્રતિબિંબ જે આપણે દોરવાના છે એ બે પ્રતિબિંબ આપણે હવે દોરીએ. કોના? અંતર્ગોળ લેન્સના. તો અંતર્ગોળ લેન્સ છે એના બે પ્રતિબિંબની વાત કરીએ. ઓલામાં જો બહિર્ગોળ લેન્સના બે પ્રતિબિંબ, બહિર્ગોળ અરીસાના બે પ્રતિબિંબ હતા. અહીંયા કોના છે? અંતર્ગોળ લેન્સના. તો હવે આપણે લખશું કે અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ સમજાવો. શું લખશું આપણે? અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ.
પ્રતિબિંબ. જો આ જે છે અંતર્ગોળ શું આવ્યો? લેન્સ. શું આવ્યું? અંતર્ગોળ લેન્સ. બરાબર. અંતર્ગોળ લેન્સ વડે રચાતા આ એનું પ્રકાશીય કેન્દ્ર. આ એનું આવ્યું પ્રકાશીય કેન્દ્ર. શું આવ્યું? પ્રકાશીય કેન્દ્ર. પણ અહીંયા આવ્યું 2 1, અહીંયા આવ્યું F2 F2 બરાબર છે. હવે આની પહેલા આપણે રચવાનું છે અનંત અંતરેથી. વસ્તુનું સ્થાન ક્યાં રાખવાનું છે? આપણે અનંત અંતરે. જો વસ્તુનું સ્થાન અનંત અંતરે. વસ્તુનું સ્થાન ક્યાં રાખશું આપણે? અનંત અંતરે. બરાબર. પછી આવશે પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન છે મુખ્ય કેન્દ્ર F પર. ત્યાં આવશે મુખ્ય કેન્દ્ર F પર. પછી એ હવે આપણે મેળવીએ. પહેલા જુઓ અહીંયા છે અનંત અંતરે છે એટલે આપણે પહેલા આમ મેળવીએ. પછી આ બાજુથી આમ. બરાબર. હવે આપણે અહીંયા પ્રતિબિંબનું સ્થાન છે એ બરાબર સમજો. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા કિરણો કેવા થાય છે? કેવા થાય? અપચારી થાય છે. એટલે કે કિરણો કેવા પડે છે? છૂટા પડે છે. આ બરાબર. હવે અહીંથી કિરણો છૂટા પડે છે તો અહીંથી આપણે આમ દોરશું. અહીંથી ડોટેડ લાઈન દોરશું. કેવી લાઈન દોરશું? ડોટેડ. એટલે કે આપણને અહીંથી કિરણો પાછા પડતા હોય તેવો ભાસ થાય અને અહીંયા પ્રતિબિંબ મળશે. જો આ કિરણો છે આમ ક્યાં વયા ગયા? છૂટા. વાસ્તવમાં પણ આપણે એમ સમજવાનું કે કિરણો અહીંથી શું આવે છે? પાછા આવે છે. શું આવે છે? પાછા આવે. તો અહીંયા ક્યાં આવે છે પ્રતિબિંબનું સ્થાન? તો કે મુખ્ય કેન્દ્ર F પર. હવે પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે ભાઈ આભાસી. પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ. ત્યાર પછી માપ અત્યંત નાનું. અત્યંત નાનું. વસ્તુનું સ્થાન છે એ અત્યંત નાનું. હવે બીજી વાત આવે છે વસ્તુનું સ્થાન. F અને 2F ની વચ્ચે. F અને 2F ની વચ્ચે વસ્તુનું સ્થાન શું છે? F અને 2F ની વચ્ચે. જો આ એક છે એ અરીસો દોરવા માટેની આપણે એક આખી ફોર્મ્યુલા નક્કી કરીએ છીએ. આવી રીતે દોરીએ તો અરીસો કેવો થાય? સારો થાય. બરાબર. વ્યવસ્થિત રીતે છે એ અરીસો આપણે દોરી શીખીએ એટલા માટે આપણે એક ફોર્મ્યુલા નક્કી કરી કે આવી રીતે દોરવો અંદરની તરફ. આ એનું આવ્યું પ્રકાશીય કેન્દ્ર.
f અને 2f ની વચ્ચે. ક્યાં આપણે આવ્યું છે f અને 2f ની વચ્ચે. હવે અહીંયા છે એ જો એક આપણે તો આમ સીધી રીતે દોરીએ છીએ f અને 2f ની વચ્ચે. બીજું તો આપણે શું કરીએ છીએ, બીજું છે એ o માંથી શું થાય એવું આપણે દોરવાનું છે પસાર. આ o માંથી શું થયું ભાઈ પસાર. હવે આ જે છે એ તો વાસ્તવમાં આમ જતું રહેવાનું છે આમ. હવે અહીંથી છે એ શું આવે છે આ પાછું. તો અહીંયા આપણને આ પ્રતિબિંબ તો અરીસાની બાજુ જ મળે છે એટલે પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર f અને આમ તો ખરેખર હજી થોડું આ પ્રતિબિંબ છે એ આમ આવવું જોઈએ. એટલે આ પ્રતિબિંબ છે સેજ મોટું અહીંયા o f અને o ની વચ્ચે માપ પ્રતિબિંબમાં વસ્તુ કરતા નાનું. પછી એનો પ્રકાર છે આભાસી અને ચત્તુ. આ પ્રતિબિંબ છે એનો પ્રકાર આભાસી અને ચત્તુ. તો મિત્રો જો આપણે ઓલાની અંદર 6 આકૃતિ દોરી, આની અંદર 2 આકૃતિ દોરી, આપણે ટોટલ જે છે એ 8 આકૃતિ દોરી. કેટલી આકૃતિ દોરી અરીસાની લેન્સની? આપણે ટોટલ છે એ 8 આકૃતિ દોરી. એટલે કે આ 8 આકૃતિ ઉપરથી તમને અરીસાના પ્રતિબિંબ વિશેની માહિતી છે એ વ્યવસ્થિત રીતે મળી શકે. જો આમ તમે ગણો ને તો અંતર્ગોળ અરીસાના જે પ્રતિબિંબ મળે છે એ બહિર્ગોળ લેન્સના મળે છે. તમે બેયના કોષ્ટક જે આપ્યા છે ને, તમારે એક કોષ્ટક તમને આપ્યું છે 173માં પાના ઉપર અને બીજું જે કોષ્ટક આપ્યું છે બરાબર, એ કોષ્ટક તમને આપ્યું છે 164માં પાના ઉપર. 173મું પાનું અને 164મું પાનું બંને તમે જોજો. બંનેની અંદર તમે જે પ્રતિબિંબ છે જે અંતર્ગોળ લેન્સના છે અંતર્ગોળ લેન્સના છે બહિર્ગોળ અરીસાના છે, અને જે બહિર્ગોળ લેન્સના છે અંતર્ગોળ મારે બે મિક્સ થઈ ગયું છે, ફરીવાર બોલું છું. જે બહિર્ગોળ લેન્સના છે ને અંતર્ગોળ અરીસાના છે, અને જે અંતર્ગોળ લેન્સના છે બહિર્ગોળ અરીસાના છે. આવી રીતે પ્રતિબિંબ છે એ મળે છે. તમે બરાબર જોઈ લેજો. 8 આકૃતિ, આ પહેલી આકૃતિ મેં તમને દોરાવી, પણ તમે ધ્યાન રાખજો કે અરીસાના અને લેન્સના પ્રતિબિંબ ભેગા ન થાય. આમ તો ભેગા થાય એવા છે જ નહીં, કારણ કે અરીસાના પ્રતિબિંબ અરીસાની સાઈડમાં મળે છે, જ્યારે આના પ્રતિબિંબ છે એ આવી રીતે આપણે મળે છે. એટલે તમે બરાબર બે પ્રતિબિંબોની વાત જોઈ લેજો. અને બાધા પ્રતિબિંબ છે એ ઘરે 1-2 વખત તમે દોરવાનો પણ શું કરશો, પ્રયત્ન કરજો. બરાબર છે? એટલે તમે 1-2 વખત પ્રેક્ટિસ થી દોરશો એટલે તમને આવડી જશે. હવે આપણે 3 નાના મુદ્દાઓ બાકી છે. એક લેન્સનું સૂત્ર આપણે સમજવાનું છે, લેન્સની મોટવણી સમજવાની છે, અને લેન્સનો પાવર સમજવાનો છે. એ આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે આ ત્રણેય વસ્તુઓ છે એ સમજશું. અને નવું જે ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ, એ મેં તમને એકવાર ભણાવેલું છે, છતાં પણ હું તમને બીજી વખત એ ચેપ્ટર છે એ ભણાવીશ. બરાબર? એટલે એટલું બરાબર તૈયાર કરી લેજો અને બરાબર વાંચજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.